નમસ્કાર દોસ્તો, ફરી એક વખત ગોપાલ ઇટાલિયાને શું સૂઝ્યું કે ગુજરાતના ગૃહમંત્રીના ભૂક્કા બોલાવી નાખ્યા. ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર જે આકરા પ્રહારો કર્યા છે, હું વિચારવા પડી ગયો કે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાને શું થયું. પણ જે ખુલાસા કર્યા છે 25 મિનિટની અંદર સાંભળીને તમે સ્તબ્ધ રહી જશો દોસ્તો. તમને એવું થશે કે આવું તો આપણને આ દીકરીના જે પેપર કાંડ જે થયો એ દરમિયાન આપણને કઈ સાંભળવા જ નહોતું મળ્યું. કેવા ખુલાસાઓ કર્યા છે ગોપાલ ઇટાલિયાએ. તો સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે, પણ થોડો સમય કાઢજો. 20-25 મિનિટનો સમય નીકળે તો કાઢજો દોસ્તો. ખરેખર સમજવા જેવું છે અને વધુમાં વધુ શેર પણ કરજો કે જે ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે એ તો આપણને ખબર જ નહોતી. આ બધું નોલેજ ખરેખર લેવું ખૂબ જરૂરી છે. તો સાંભળો તમે, ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસાઓ કર્યા છે ને, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના ભૂકા કાઢી નાખ્યા છે. હવે મૂળ મુદ્દો એ છે, આજે સમજવા જેવી ખાલી એક વાત લોકોના ધ્યાને મૂકવી છે. આમ તો રાજકારણમાં હોય એને સાચું ન બોલાય એવી પ્રથા છે, એવો ધારો બનાવી દીધો છે બધી પાર્ટીઓ અને બધા નેતાઓ ભેગા મળીને. પણ છતાંય હું જરાક સાચું બોલવાની કાયમ આગ્રહ રાખું છું, કોશિશ કરું છું. ગુજરાત હોય કે રાજ્ય હોય, પણ ભાજપની એક લુખી ટોળકી છે, હાવ લુખેશ. ભાજપના નામે સરકારી કોન્ટ્રાક્ટો લેવા, કોન્ટ્રાક્ટ બેઝની સરકારી નોકરીઓમાં પણ હાથ મારવો, કરોડો રૂપિયા ભાજપના નામે કમાઈ ખાવાના સરકારીમાંથી, અને પછી ગામને સલાહ આપવાની દુકાન ખોલી છે. એમાં ટીવીના કેટલાક ચીયર લીડર્સ પણ સામેલ છે. ટીવી વાળા કઈ ઓછા લાકડે બળે એવા નથી, એમની આમાં ઇક્વલ ભૂમિકા છે. ગુજરાતની એક માસૂમ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. ગુજરાતના એક પણ ટીવી વાળાએ ગુજરાતના ગૃહમંત્રીનું નિવેદન લેવાની કોશિશ નથી કરી. ટીવીની કઈ ઓછી ખરાબ ભૂમિકા નથી આમાં. ટીવી વાળાને આ 10 દિવસ સુધી હજુ એમ નથી લાગતું ગૃહમંત્રીને નિવેદન આપવા માટે મજબૂર કરવા. આમ તો બહુ બોલ બચ્ચન કરતા હોય છે ભાઈ. માઇક હાથમાં આવ્યું નથી કે ધનુર ઉપડી જાય છે ભાષણ કરવાનું. સરઘસ તો નીકળશે જ. પોલીસને દંડો આપ્યો છે, દંડાનો ઉપયોગ કરો, આમ કરો. ફાંકા ફોજદારીનો માસ્ટર માઇન્ડ છે. દીકરીનું સરઘસ કાઢ્યું, એમાં ગૃહમંત્રીનું સિંગલ નિવેદન નથી. એ ગૃહમંત્રીની તો ભૂલ છે જ છે, પણ ટીવી વાળાએ કોઈ એવી કોશિશ ન કરી કે ગૃહમંત્રીને મજબૂર કરીએ નિવેદન આપવા માટે. કેમ ભાઈ? અને ભાજપની 4 પૈસાની જે કઈ ટોળકી છે, ટોળકીને રોજ રાતે ટીવીમાં બેસાડીને બોલ બચ્ચન વેડા ચાલુ કર્યા. ભાઈ, ગુજરાતની જનતા ભાજપની ટોળકીનું નિવેદન સાંભળવા નથી માંગતી. અમે ટોળકીને મત નથી આપ્યા, જનતાએ ગૃહમંત્રીને મત આપ્યા છે. ગૃહમંત્રીનો જવાબ સાંભળવા માંગે છે કે સરઘસ નીકળ્યું એમાં ગૃહમંત્રી શું કહેવા માંગે છે. એના બદલે શું થાય? રોજ રાત્રે ટીવીમાં ભાજપની લુખી ટોળકી રાત્રે બેઠી હોય અને એવો બકવાસ કરે, ભૂંડ ભોંકતું હોય એવો બકવાસ ચાલુ કરે. રોજ રાતે ભાજપની ટોળકી ટીવીમાં આવે. ટોળકીનો જવાબ સાંભળવાનો છે, ગૃહમંત્રીનો સાંભળવાનો છે. ગુજરાતની અંદર કોઈ ઘટના બને તો એના સીધા જવાબદાર કોણ? ગૃહમંત્રી કે ટીવીમાં આવતી ભાજપની ટોળકી? તો ટીવી વાળાને એટલી ખબર નથી, અથવા ટીવી વાળાની એટલી ગંભીરતા નથી, ટીવી વાળાની પડી નથી કે ટોળકીને નહીં ગૃહમંત્રીને સવાલ કરીએ કે બોલ ભાઈ, આ તારી પોલીસે સરઘસ કાઢ્યું છે એ બાબતે શું કહેવું છે? આ તારી ટોળકી. તો ટીવી વાળા ટોળકીને પ્રશ્ન પૂછે છે. હવે ટોળકી શું છે? ટોળકી નથી ધારાસભ્ય, નથી કોઈ પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કે નથી કોઈ એવી સિરિયસ જગ્યા ઉપર એનો હોદ્દો કે એની જવાબદારી નક્કી થાય. બિલકુલ બેજવાબદાર ટોળકી ટીવીમાં આવે ભાજપની. નામ નથી લેવા, વળી ફેમસ થઈ જશે. આપણે શું કામ એના નામ લેવા? પણ તમે ઓળખો છો કે આખી એક ભાજપની ચંડાલ ટોળકી છે જે ગાંધીનગર, અમદાવાદમાં ફરે છે. ભાજપના નેતાઓના પગલું છણિયાની જેમ આગળ પાછળ ફરે. એટલે કોઈને પેટ્રોલ પંપ મળેલો છે, કોઈને કોન્ટ્રાક્ટ બેઝની નોકરીઓ મળેલી છે, કોઈને કંઈક રોડ રસ્તાના ટેન્ડરો મળેલા છે. એમાંથી એ બધી ટોળકી કમાય છે. રોજ રાત્રે ભાજપ ટીવીમાં આવી અને ભૂંડ ભોંકતું હોય એમ ભો 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 કર્યા કરે છે. અમરેલીની સરઘસની ઘટના બની. એ ઘટનામાં ગુજરાતના બોલકા ગૃહમંત્રીએ એક પણ નિવેદન કેમ ન હતું? સિંગલ નિવેદન નહીં, 0 નિવેદન. સાચું છે, ખોટું છે, ભૂલ થઈ છે, નથી થઈ, કાયદા પ્રમાણે છે, કાયદા પ્રમાણે નથી, કોઈ જવાબ નહીં ગૃહમંત્રીનો.
અને આખા ટીવી વાળા ઓલી ટોળકીને બધું પૂછપૂછ કરે. તે અમારે શું ટોળકી પાસે જવાબ માંગવાનો? કઈ ઘટના બને તો ટોળકીની શું જવાબદારી? ગુજરાતમાં ભાજપની જે ટોળકી છે એને શું પૂછવાનું? તો ગુજરાતની જનતાને પણ મારે એટલું વિનંતી કરવી છે કે ટીવી જોવો છો તો ટીવી વાળાને પૂછો કે ભાઈ ગૃહમંત્રીને બેસાડ 8:30ની ડિબેટમાં, ટોળકીને નહીં. ટોળકીના જવાબ આપણે સાંભળવાના છે. તો અવડી મોટી સરકારને શું કરવાની? એસપી ને કોઈ ટીવી વાળો પૂછે નહીં. આખી મોટી ઘટનામાં એસપી નું નિવેદન કેમ 10 વખત ન લેવામાં આવ્યું? એસપી ને કોઈએ, અમરેલીના એસપી ને કોઈએ પૂછ્યું નહીં કે જે દીકરી તમને 2 દિવસ પહેલા આરોપી લાગતી હતી, 2 દિવસ પહેલા રાત્રે 12 વાગે તમે જેને એરેસ્ટ કરી ગયા હતા, જે દીકરી તમને મોટી આતંકવાદી જેવું લાગતું હતું, અડધી રાતે એરેસ્ટ કરવી પડે, એ જ દીકરી પાછી હવે 2 દિવસ પછી તમને કેમ એવું લાગવા માંડ્યું કે આની ઉપર પુરાવા નથી, આનું એફઆઈઆર માંથી નામ કાઢી નાખવું? તો ગુજરાતમાં કોઈએ પૂછ્યું નહીં એસપી ને કે બોલ ભાઈ હાલ જવાબ આપ. જવાબ તો આપવો જ પડશે તારે. આવી રીતે તમે સરઘસ કાઢીને પછી છટકી જાય એમ નહીં હાલે, જવાબ આપવો પડશે. તો કોઈએ નો એસપી ને પૂછ્યું, નો ગૃહમંત્રીને પૂછ્યું, નો ભાજપનો જે ધારાસભ્ય છે જેને આ કાંડ કરાયો, કૌશિક વેકરિયા, એને કોઈએ કઈ ન પૂછ્યું. બસ ઓલી ભાજપની લુખી ટોળકી છે એ ચારો તરફ ટીવીમાં રોજ દેખાતી હતી. અને એમાં અડધા એવા હતા જેને અંદરની ચડ્ડી ભાજપની પહેરી હતી, બુસ્કોટ સમાજનો પહેર્યો હતો. એટલે ઉપરથી આમ આગેથી જોવો ને તો એમ લાગે કે આ તો આપણા સમાજનો માણસ છે. ઓહો, આ તો સમાજ, પણ આમ શર્ટ ને પેન્ટ કાઢો ચડ્ડી ભાજપની હોય. એવાય કેટલા આટા મારતા હતા એમાં. તો આ 5 દિવસના ઘટનાક્રમના અંતે મારું એટલું જ કહેવું છે કે માત્ર અમરેલીની ઘટના નહીં, ભવિષ્યમાં કદાચ ન કરે નારાયણને કોઈ ઘટના દુર્ઘટના બને, એમાં આપણે એટલો જ સબક લેવાનો છે કે રાજકારણ દરેક ઘટનામાં ઇન્વોલ્વ થવું જ જોઈએ. રાજકારણ થવું જ જોઈએ. કેમ ન થાય? અને રાજકારણ નથી થતું ત્યાં સુધી અધિકારીની આંખ નથી ખુલતી, ભાજપ વાળાના કાન નથી ખુલતા, મીડિયાનો અવાજ નથી ખુલતો. રાજકારણ થાય પછી જ બધું ખુલવાનું ચાલુ થાય. તો રાજકારણ શું કામ ન થવું જોઈએ? અને રાજકારણ જે ઘટનામાં નથી થતું ને એ ઘટનામાં સરકારી તંત્ર તે પીડિત પરિવારને દબાવી દેશે. આ જે અમરેલીની ઘટના બની એમાં રાતે 12 વાગે પોલીસ વાળા લેવા ગયા હતા દીકરીને, રાતે 12 વાગ્યાના ઘરેથી લઈ આવ્યા. જો બીજા દિવસથી વિડીયો વાયરલ થયો ન હોત તો પોલીસ વાળાએ તે એના મમ્મી પપ્પાને પોલીસ સ્ટેશને બેસાડી અને એવા ધમકાવ્યા હોત, તમારું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને તમે ભાજપ વાળા કેમ કરવા માંડો, નહીં તો તમારી દીકરી છૂટશે નહીં, કૌશિકભાઈ કેમ તમે બોલી નાખો ને વિડીયો બનાવી દો, આવું થાત. એવું ન શું કામ થયું? કેમ કે રાજકારણ વાળા એની બાજુમાં હતા, અમે હતા બીજા હતા. અમે હતા તો પોલીસ એને દબાવી ન શકી. બાકી અનેક ઘટનાઓમાં પોલીસ ને મામલતદારો, કલેક્ટરો જેને દબાવે છે. બીજી વાત કે કોઈ પણ ઘટના જયારે સમાજમાં બને છે, એક્સિડન્ટની બને કે કઈ મોટી જાનહાની થઈ જાય કે કઈ પણ ઘટના બીજી બની જાય, પછી ભાજપના લોકો અને સરકારી માણસો છે ને એ પીડિત પરિવારને અને એની આજુબાજુમાં સંકળાયેલા લોકોને વિચિત્ર રીતે દબાવવાની કોશિશ કરે. કેવી રીતે? કે તમે આમાં છે ને અમે કેવી એમ કરજો એટલે તમને જલ્દી અમે જામીન અપાઈ દઈશું, અમે તમારું ચાર્જશીટ કરી નાખીશું, તમે આમાં જરાક આ સાહેબની ફેવર કરો, નહીતર તમને આમ તકલીફ પડશે, નહીતર તમને જામીન નહીં મળે, નહીતર તમારી ઉપર પાસા થઈ જશે, તમારી ઉપર 338ની કલમ લાગી જશે, તમારી ઉપર 258 લાગી જશે, તમારી ઉપર આમ થઈ જશે. આવું બધું ડરાવવાનું ચાલુ કરે. પછી ઓલો જે માણસ હોય જેના ઘરે આ ઘટના બની હોય એની પેઢીઓમાં પહેલી વાર આટલી ગંભીર ઘટના એ માણસે જોઈ હોય, એટલે એ માણસ બચારો કઈ વિચારી જ ન શકતો હોય, કશું ન વિચારી શકતો એ માણસ આઘાતમાં હોય. એવા સમયે એને કોણ સમજાવે કે ભાઈ તું ચિંતા ન કરતો, નિરાત રાખજે, બધું થઈ જાય, તારા જામીન થઈ જશે, તારે ભાજપ વાળા કેમ કરવાની જરૂર નથી, જામીન આપણો હક છે, મળી જશે, 1 દિવસ વહેલું કે 2 દિવસ મોડા પણ મળી જશે, બધું કોઈ ચિંતા નથી. આવું આશ્વાસન કોણ આપે એને? ભાજપ વાળા આપે કે જે લોકો સરકારની વિરુદ્ધમાં કામ કરતા હોય એ આપે? તો ઈરાદાપૂર્વક ભોગ બનનારને ન્યાય ન મળે એટલા માટે ભાજપની ટોળકી, એક ચંડાળ ટોળકી છે. સાદી ટોળકી હોય તો હજી એની દવા દારૂ થાય. આ ચંડાળ ટોળકી છે જે 2 નંબરના કરોડો રૂપિયા ભાજપમાં રહીને કમાય છે
અને આ ટોળકી જ્યારે જે ઘટના બને એટલે ટીવીમાં આવીને ભૂંડ ભોંકતો હોય ને એમ ભોંકવાનું ચાલુ કરે, ભૂંડની જેમ. તો રાજકારણ દોસ્તો દરેક ઘટનામાં એટલા માટે જરૂરી છે કે પીડિત પરિવારને ગુંડાઓ દબાવે નહીં, પીડિત પરિવારને પોલીસ દબાવે નહીં, પીડિત પરિવારને સત્તા પક્ષ દબાવે નહીં, પીડિત પરિવારને ગુનેગારો દબાવે નહીં. એટલા માટે દરેક ઘટનામાં રાજકારણ 1000% જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. નહીતર તો ફીંડલું વળી જાય. તમે જોવો જે ઘટનામાં રાજકારણ નથી થયું એ ઘટનામાં ક્યાં ન્યાયની મોટી ક્રાંતિ નીકળી ગઈ છે. જે ઘટનામાં રાજકારણ થયું છે એ જ ઘટનામાં FIR ટાઈમે થઈ છે, એ જ ઘટનામાં આરોપીઓની એરેસ્ટ થઈ છે, એ જ ઘટનામાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટો મજબૂત થયા છે. જે ઘટનામાં બિલકુલ હોબાળો નથી થયો, જે ઘટનામાં બિલકુલ રાજકારણ નથી થયું, એ ઘટનામાં આજની તારીખમાં ન્યાય નથી મળતો, એ ઘટનામાં FIR નથી થતી. તો રાજકારણ છે ને એ ભાજપ વાળાની એલોપેથી સારવાર છે. આ ભાઈએ કોઈ કોમેન્ટ કરી એમ. એટલે મારી દોસ્તો બધાને એટલી જ વિનંતી છે છેલ્લે કે ઘટના કોઈ પણ હોય એ ઘટના સાથે 6 વ્યક્તિઓ સીધી રીતે જોડાયેલા છે. 6 વ્યક્તિઓ દરેક ઘટના સાથે સંકળાયેલા છે. ડાયરેક્ટ એને લેવા દેવા છે જ. કોઈ એવું ન કહી શકે કે તમારે શું લેવા દેવા છે. જે ઘટના બને, બળાત્કાર, લૂંટ, ચોરી, ધાડ, અકસ્માત, એની સાથે સીધી રીતે 6 વ્યક્તિ જોડાયેલા છે. 6 વ્યક્તિમાં પહેલો વ્યક્તિ જેના ઘરે આ ઘટના બની હોય, જે ભોગ બન્યો હોય, જેનું મૃત્યુ થયું હોય, જેની સાથે ખોટું થયું હોય, જેની સાથે અત્યાચાર થયો હોય, એ વ્યક્તિ એ ઘટનાનો પહેલો પક્ષકાર, પહેલો વ્યક્તિ છે. બીજો વ્યક્તિ આખો સમાજ કે જેને ખબર પડી કે કોઈ ગામમાં ખૂન થયું, કોઈ ગામમાં બળાત્કાર, લૂંટધાડ થઈ છે, એવી આખા સમાજને, નાગરિકોને તમામને ખબર પડી, એ બીજો પક્ષ, બીજા વ્યક્તિ છે. પહેલો વ્યક્તિ ભોગ બનનાર, બીજો વ્યક્તિ સમાજ, ત્રીજો વ્યક્તિ સરકાર, ચોથો વ્યક્તિ વિરોધ પક્ષ, પાંચમો વ્યક્તિ સરકારી તંત્ર અને છઠ્ઠો વ્યક્તિ મીડિયા. આ 6 વ્યક્તિઓ દરેક ઘટના સાથે સીધી રીતે સંકળાયેલા પક્ષો છે. આ 6 દરેક ઘટનામાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અને જ્યારે જવાબદારી નિભાવતા હોય દરેક પક્ષો પોતાની રીતે, ત્યારે ભાજપની ટોળકી, ચંડાળ ટોળકી, તોડબાજ ટોળકી ટીવીમાં આવી અને લવારા ચાલુ કરે છે કે આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા, આમાં રાજકારણ ન કરતા. પણ ભાજપે મૂકેલો SP રાજકારણ કરતો હોય તો તમે જુઓ કે વિરોધ પક્ષ આવીને 2 શબ્દો ન્યાય માટે બોલશે તો રાજકારણ છે. પણ જે SP બંધારણીય હોદ્દા ઉપર બેઠો છે એ SP ભાજપ વાળાના કહેવાથી ખોટા ધંધા કરશે તો રાજકારણ નથી. જે SP એ ભાજપના કહેવાથી અડધી રાત્રે દીકરીની ધરપકડ કરી, વળી ભાજપના કહેવાથી દીકરીના રિમાન્ડ મેળવ્યા, વળી ભાજપના કહેવાથી દીકરીનું સરઘસ કાઢ્યું, વળી ભાજપના કહેવાથી પાછો કેસ પાછો ખેંચી લીધો, અને વળી ભાજપના કહેવાથી કોર્ટમાં પોઝિટિવ એફિડેવિટ આપ્યું, જામીન મળી ગયા. તો રાજકારણ કોણે કર્યું? SP એ જેમ ભાજપે કીધું એમ SP કરતા ગયા. એ ભાજપે કીધું તો એરેસ્ટ ને ભાજપે કીધું તો છૂટા. તો રાજકારણ કોણે કર્યું આમાં? તો દરેક ઘટનામાં આવું હોય છે. એટલે દોસ્તો છેલ્લી વાત કરી અને હું આ મારી વાત પૂરી કરું છું કે જ્યારે પણ જે પણ ગામમાં, જે તાલુકામાં, જે જ્ઞાતિમાં જે ઘટના બને, ડાયા માણસોને મારી એટલી વિનંતી છે, બુદ્ધિશાળી માણસોને મારી એટલી વિનંતી છે કે ભૂલ્યા વગર વિરોધ પક્ષના કે કોઈ પણ પક્ષના રાજકારણીયા તાત્કાલિક એ ઘટના સ્થળે બોલાવી લેવા અને એને કેવું કે તમારામાં થાય ને એટલું રાજકારણ આમાં કરો. કેમ કે જેટલા રાજકીય લોકો ઇન્વોલ્વ થાય એટલી જલ્દી FIR, એટલી જલ્દી કાર્યવાહી, એટલી જલ્દી ધરપકડ, એટલી જલ્દી બધું જ થશે. બાકી જે માણસ તમને આવીને એમ કે ભાઈ આમાં આપણે બિન રાજકીય, તો સમજી લેવાનું કે આ ભાજપની ચડ્ડી અને સમાજનો બુસ્કોટ પહેરીને ફરે છે. ચડ્ડી અંદર ભાજપની પહેરે, ઉપર બુસ્કોટ સમાજનો પહેરે, એટલે કોઈને ખબર ન પડે કે આ છે કેવો. આપણે તો આગેથી જોયું તો આપણા સમાજનો બુસ્કોટ પહેર્યો એટલે આપણને એમ લાગે કે આપણા સમાજનો છે. લુગડા કાઢો ને તો હેઠે ચડ્ડી પાછી ભાજપની પહેરી હોય, પાંયસાવાળી. તો દોસ્તો મારી એટલી વારંવાર ફરીવાર વિનંતી છે, ઘટના કોઈ પણ બને, રાજકારણ અંદર હોવું જ જોઈએ, થવું જ જોઈએ, આવવા જ જોઈએ. નો આવે ને તો સામે આવીને ફોન કરીને બોલાવી લેજો. જેમ જેમ નેતા આવતા જશે ને એમ એમ મેટરની અંદર સારી કાર્યવાહી થશે. આટલી મારી વિનંતી છે.
અને સમાજનો બુસ્કોટ અને ભાજપની ચડ્ડી જેણે પહેરી હોય એનો બુસ્કોટ ને ચડ્ડી બે કાઢી લેવાની જવાબદારી જાગૃત નાગરિકોની છે. એકદમ ઉઘાડા પાડવાની જવાબદારી આપણા બધાની છે. બાકી તમે બધા જ મિત્રોએ ખૂબ સાથ સહકાર દરેક વખતે આપ્યો છે. ગોપાલભાઈ ઇટાલિયાને, આમ આદમી પાર્ટીને, અમને સૌને, એ બદલ હું હંમેશા તમારો આભારી રહીશ. લડવાની હિંમત અમને દોસ્તો તમારા પ્રેમમાંથી આવે છે કે કંઈક વાત બોલીએ, કંઈક ફેસબુકમાં લખીએ, ટીવીમાં બોલીએ તો તમે એ વાતને સ્વીકારો છો, વધાવી લ્યો છો, તમે સહાનુભૂતિ આપો છો, સંવેદના આપો, એટલે અમને હિંમત આવે છે કે ચાલો આપણે કોઈના માટે લડીએ. બહુ તકલીફ વાળું કામ છે, આસાન નથી. આ એટલું બધું તકલીફ વાળું છે કે લડવા બેસીએ એટલે ટીવી વાળા તે ઘણી વખત આપણે જે બોલ્યા હોય એ ન બતાવે અને ઊંધું ઊંધું બતાવે. અમુક લોકોમાં આપણા વિરુદ્ધમાં ભ્રમ ફેલાવવામાં આવે. આપણે ગમે એટલું ખરા દિલથી સારું કામ કરીએ એને ખરાબ ચિતરવામાં આવે. આ બધું સહન કરીને તે સમાજનું, જાહેર જીવનનું કામ કરવું એ બહુ અઘરું છે. એક તરફ પોલીસ તંત્ર આપણી વિરુદ્ધમાં કામ કરે, સરકારી આખું તંત્ર આપણને ખરાબ ચિતરવામાં કામે લાગ્યું હોય, ભાજપની ચંડાળ ટોળકી ટીવીમાં બેહીને ભોંક્યા કરતી હોય, આપણા વિરુદ્ધમાં એલફેલ વાતો કરતી હોય. આપણી પાસે આમ બહુ મોટી આર્થિક તાકાત ન હોય, આપણી ટીમ પાસે એટલી બધી આર્થિક તાકાત ન હોય. આપણે જે સારું કામ કરીએ એ લોકો સુધી પહોંચાડવા માટેના રસ્તાઓ બંધ હોય. આ બધી જ વ્યવસ્થાની વચ્ચે પણ સમાજની અંદર ટકી રહેવું, કામ કરવું, મનોબળ ઊંચું રાખવું દોસ્તો ખૂબ અઘરું છે. છતાંય કરવું એટલા માટે છે કે અમને અંદરથી એવો ઉમળકો છે કે ન્યાય માટે જીવન ખપાવવાનું થાય છે. અને એટલે હારા હારા લોકો જે ગર્જના કરતા હતા એ ભોંકવા માંડ્યા છે. ગર્જના કરતા અત્યારે ભાજપની સામે હતા, અત્યારે ભાજપમાં જઈને ભોંકવાનું ચાલુ કર્યું. તો હારા હારા લોકો ગર્જના કરતા હતા ત્યાંથી ભોંકવા તરફ વયા ગયા છે. પણ અમે હજુ અડીખમ બેઠા છીએ. વિકેટ પડી નથી હજુ અને પડવાની નથી ભવિષ્યમાં. તમારા બધાનો પ્રેમ હશે તો આ ભોંકવા વાળા જે કાંઈ પણ લોકો છે, ભાજપની ટોળકી છે, એની આયુર્વેદિક ફાવે તો આયુર્વેદિક, એલોપેથિક ફાવે તો એલોપેથિક, અને એ સારવારથી ન માને તો પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાનો છંટકાવ કરીને પણ ગુજરાતને ભાજપને જંતુ મુક્ત, ભાજપના જીવાણુ મુક્ત, જંતુ મુક્ત કરવાનો ઈરાદો અમારો આમ આદમી પાર્ટીનો છે. તો આટલી જ વાત સાથે આપ સૌ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર. તમે આટલી ધીરજ સાથે મારી વાત સાંભળી. બધાને પ્રણામ. મારી કઈ ભૂલચૂક થઈ હોય ભૂતકાળમાં કે હમણાં કે ક્યારેય મારા વર્તનથી, વાણીથી કે વ્યવહારથી, તો હું સૌની માફી માંગુ છું, સૌની ક્ષમા યાચું છું. ઈરાદાપૂર્વક હું કોઈ કામ ભૂલ કરતો નથી, પણ જાણતા અજાણતા કંઈ થયું હશે તો હું તમારા બધાનો નાનો ભાઈ છું, દીકરો છું. તમારો પ્રેમ આપતા રહેજો અને આપણે સૌ ગુજરાતને જંતુનાશક દવા છાંટી ભાજપના જીવાણુથી મુક્ત કરીએ એવી શુભેચ્છા સાથે જય જય ગરવી ગુજરાત. તો આ વિડીયો જો ખરેખર તમને યોગ્ય લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો તમારો શું મંતવ્ય છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેજો દોસ્તો. જય હિન્દ.